દર મહિને રેલવે એસઓજીની 10-12 કિલોની બેટિંગ સામે આ વખતે રેલવે એલસીબીનો ફાસ્ટ બોલનો શોટ, હાફ સેન્ચુરીથી વધુનો ગાંજો ઝડપી પડ્યો. સુરત રેલવે એલસીબીએ મોટી સફળતા મેળવી છે. પરુલી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી 50 કિલોથી વધુનો કુલ 50.410 કિલો ગાંજો, બજાર કિંમત ₹25 લાખથી પણ વધુ ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહી મિશન સેફ સ્ટેશન અભિયાન અંતર્ગત હાથ ધરાઈ, જે સીઆઈડી ગુજરાત અને વડોદરા રેલવે પોલીસના માર્ગદર્શન હેઠળ ચાલી હતી. ટીમે વ્યારા રેલવે સ્ટેશન પાસે ટ્રેનના વ્હીલચેર કોચના ટોયલેટમાં છુપાયેલો ગાંજાનો જથ્થો શોધી કાઢ્યો હતો. બેગને પાટિયાની અંદર બોલ્ટ ખોલીને રાખવામાં આવી હતી. પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરીને અજાણ્યા વ્યક્તિ સામે ગુનો દાખલ કર્યો. સફળતામાં પોલીસ ઇન્સ્પેક્ટર ટીવી પટેલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એ જાડેજા અને રેલવે એલસીબી સુરતની ટીમે પ્રશંસનીય કામગીરી કરી.